નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। લોકસભા ચૂંટણી 2024 માટેના ત્રીજા તબક્કાનું મતદાન હવે ગણતરીના કલાકોમાં જ થશે અને હવે કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રાજકારણ ખૂબ જ રસપ્રદ રહ્યો છે। છેલ્લા સમય સુધી તમામ રાજ્યોમાં રાજકીય પરિબળો બદલાતા નજર પડ્યા હતા, ત્યારે વડાપ્રધાને પણ અનેક જગ્યાઓ ઉપર પ્રચંડ પ્રચાર કર્યો છે। આ સાથે જ ગુજરાતની અંદર શાંત અને એકતરફી લાગતી ચૂંટણી હવે સમાજ અને જ્ઞાતિઓના આંદોલનમાં ક્યાંક અટવાઈ ગઈ છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળ છે, ઓડિશા, રાજસ્થાન, પંજાબ વગેરેમાં પણ રાજકારણમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળ્યો હતો। ત્યારે હવે આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાનમાં મતદારોનો મિજાજ શું છે અને આ સાથે જ રાજકીય પક્ષોની અપેક્ષા શું છે તે વિશે કરીશું ચર્ચા। તો ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં આપણી સાથે પ્રફુલભાઈ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। પ્રોફેસર રજનીભાઈ દેસાઈ જોડાયા છે, જેઓ એક રાજકીય વિશ્લેષક છે। સાથે જ ડોક્ટર અનિલભાઈ પટેલ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી। મુકેશભાઈ ઓઝા જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને મુકેશભાઈ પંચાલ જોડાયા છે, જેઓ કોંગ્રેસમાંથી આવી રહ્યા છે। તો ચર્ચાની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ, આપ જણાવો કે મતદાનનું મહાપર્વ અને સત્તાનો સંગ્રામ હવે આવી ચૂક્યો છે અને કાઉન્ટડાઉન પણ હવે શરૂ થઈ ચૂક્યો છે। ગણતરીના કલાકો જ બાકી છે, શું કહેશો? લખમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ઘણા બધા રસપ્રદ વળાંકો આવ્યા છે અને આવતીકાલ મતદાન ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાં 94 બેઠક ઉપર થવાનું છે। 2 તબક્કાનું પૂરું થયું છે, આવતીકાલે ત્રીજો તબક્કો છે અને ત્યારબાદ 4 તબક્કા બાકી રહે છે। કુલ 7 તબક્કામાં આખી ચૂંટણી પ્રક્રિયા છે એ પૂર્ણ થવાની છે। હવે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની જે 26 ટેકનિકલી હવે 25 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ રહી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઇન્ડિયા ગઠબંધનને કારણે સીટોની વહેંચણી થઈ છે, એમાં 2 બેઠકો આમ આદમી પાર્ટી પાસે છે, એટલે કોંગ્રેસ છે હવે 23 બેઠક ઉપર લડી રહી છે, જ્યારે ભાજપ છે એ 25 બેઠક ઉપર લડી રહી છે અને 26મી એની જે બેઠક છે એ સુરતની એ વિજેતા જાહેર થઈ છે। જે આખું જે પ્રકરણ સર્જાયું કુંભાણીવાળું, નિલેશ કુંભાણીનું, કે જે એમના ટેકેદારોએ કહ્યું કે આ અમારી સહીઓ નથી, કુંભાણીએ ફોર્મ રિજેક્ટ થયું, એના ડમી ઉમેદવારનું પણ રિજેક્ટ થયું અને એ સહિત જે 8 ઉમેદવારો અન્ય હતા એમને પણ પાછા ખેંચાવ્યા। એને કારણે જે મુકેશ દલાલ છે ભાજપના ઉમેદવાર એ વિજેતા જાહેર થયા અને આવું લગભગ 3 જગ્યાએ થયું। ખજુરાહોમાં પણ થયું છે, ઇન્દોરમાં પણ થયું છે, એટલે આ આખો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે ચૂંટાયા પછી તૈયાર માલ ખરીદવાના બદલે હવે કાચો માલ જ ખસેડી દો ત્યાંથી કે ખરીદી લો જે હોય તે। હવે એ રસપ્રદ વળાંકો ઘણા બધા આવ્યા। ભાજપમાં પહેલી વખત એવું બન્યું કે વડોદરા અને સાબરકાંઠાના જાહેર થઈ ગયેલા ઉમેદવારોના નામ બદલવા પડ્યા અને બીજા ઉમેદવાર આવ્યા, એની સામે પણ સ્થાનિક લોકોએ સ્થાનિક જે ભાજપના લોકોએ પણ ઘણી જગ્યાએ વિરોધ અને અસંતોષ વ્યક્ત કર્યો। આવું પહેલી વખત બન્યું છે, નહીં તો ભાજપ છે એક વખત જાહેર કર્યા પછી બદલતા નથી। ત્રીજો વળાંક એ આવ્યો કે પુરુષોત્તમ રૂપાલાથી એક ભાષણ દરમિયાન બહુ જ સારા પ્રવક્તા છે, બહુ જ પીઢ નેતા છે, તોલીને બોલનારા છે, ડાયરાના માણસ છે, પરંતુ એમની જીભ લપસી અને જે ક્ષત્રિયોની એમનાથી ટીકા થઈ ગઈ રોટી બોટીના વ્યવહારની, એને કારણે આખું એક ક્ષત્રિય આંદોલન ખડું થઈ ગયું। કનુભાઈ દેસાઈએ થોડી કોળી માટેની એક ટીકા થઈ, એમાંથી કોળી સમાજમાં પણ અસંતોષ પેદા થયો। એટલે જે પ્રારંભિક તબક્કે ગુજરાતની સીધી સાદી લાગતી ચૂંટણી એમ લાગતું હતું કે 26 બેઠકો છે એ 2014 અને 2019ની જેમ ભાજપના ખોળામાં આવીને પડશે, પરંતુ એ જે સીધી સાદી બાબતો હતી એમાં ઘણા બધા વળાંકો આવ્યા, ઘણા બધા અસંતોષ પણ સપાટી ઉપર આવ્યા, આંદોલનો પણ સપાટી ઉપર આવ્યા, ક્ષત્રિયોએ મહાસંમેલનો પણ બોલાવ્યા। એટલે આખી જે ચૂંટણી છે એ રસાકસી ભરી અને રસપ્રદ બની ગઈ।
ત્યાં સુધી તો એમ જ લાગતું હતું કે આમાં કઈ ગુજરાતમાં બહુ ખાસ જોવાનું રહેતું જ નથી, કારણ કે ભાજપનો ગઢ છે અને 2014-2019ના પરિણામો આપણે નજર સામે છે. પરંતુ આ બધા જે વળાંકો આવ્યા અને આખા દેશની વાત કરો તો દેશની ચૂંટણી પણ ઘણી બધી રસપ્રદ બનતી જાય છે. શાહજાદા અને શહેનશાહ સુધી પહોંચી છે, હજી હમણાં ગયા અઠવાડિયા સુધી. હવે ક્યાં સુધી પહોંચશે જોવાનું રહે છે. અને આચાર સંહિતાની ફરિયાદો પણ થતી રહે છે. એટલે હવે બાકીના 4 તબક્કાઓમાં આવતીકાલે ત્રીજો તબક્કો પૂર્ણ થાય એ પછી બાકીના 4 તબક્કામાં શું થાય છે જોવાનું રહે છે. પહેલા 2 તબક્કામાં મતદાન ઓછું થયું છે. જો કે પાછળથી ચૂંટણી પંચે થોડું એમાં ઉમેરો કરી અને 5 થી 6% ઉમેરો થયો છે એ જાહેરાત કરી. એનો પણ વિવાદ થયો કે ભાઈ આટલી મોડી કેમ જાહેરાત કરી. એટલે આખી ચૂંટણી છે એ આ વખતે વિવાદના વમલોથી ભરચક રહી છે. હવે બાકીના 4 તબક્કા કેવા જાય છે એ જોવાનું રહે છે, ને આવતીકાલે મતદાન કેવું થાય છે જોવાનું રહે છે. કેમ કે ગુજરાતમાં તો પાછું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે, એટલે કાલે 42 સુધી ગરમી પહોંચવાની પણ સંભાવના છે. પરંતુ આ વખતે ગુજરાતમાં સારું મતદાન થાય એ માટે સરકારે પણ સારા પ્રયત્નો કર્યા છે. કલેક્ટરે પણ આ માટે ઘણી બધી જગ્યાએ એના માટે જાહેર કાર્યક્રમો યોજ્યા છે. વધુમાં વધુ મતદાન થાય એટલે દોડના ને એ કાર્યક્રમો યોજ્યા છે. એટલે હવે જોઈએ કે આવતીકાલે કેવું આ મતદાન થાય છે અને કયા વિસ્તારમાં કેટલું મતદાન થાય છે, કઈ જ્ઞાતિનું ત્યાં બાહુલ્ય છે અને બાકીના દેશના જે બીજા ભાગોમાં પણ થવાની છે, બધાનું છે કાલે સાંજ સુધીમાં આપણને થોડું ચિત્ર મળી રહેશે. જી બિલકુલ. રજનીભાઈ, આપ એ જણાવો કે રાજકીય પક્ષોની અત્યારે આખા સમગ્ર દેશની વાત કરીશું આપણે, અત્યારે તેમની પરિસ્થિતિ શું છે? એક તરફ ભાજપ એવો દાવો કરી રહ્યો છે કે 400 ને પાર જઈશું, 400+ મેળવીશું, અને બીજી તરફ જ્યાં કોંગ્રેસના ઉમેદવારો પણ પક્ષ છોડી રહ્યા છે તે કોંગ્રેસ એવું કહે છે કે 150 પણ તેઓને નહીં મળે. આ બધી પરિસ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એક રાજકીય વિશ્લેષક તરીકે? લોકસભાની ચૂંટણી એક પછી એક તબક્કો પસાર થઈ રહ્યા છે. 543 બેઠક સમગ્ર દેશમાં લોકસભાની છે. આ 543 બેઠકમાંથી ભાજપ એમ કહે છે કે અમને 400+ બેઠક મળશે. કોંગ્રેસ એટલે જે ઇન્ડિયા એલાયન્સ છે એને એમ કહેવું છે કે અમે બહુમતી પ્રાપ્ત કરીશું. છેલ્લા 1.5 વર્ષથી આ પરિસ્થિતિ ગુજરાતમાં કે સમગ્ર દેશમાં કે આ ચૂંટણી ખૂબ જ મહત્વની બની રહેવાની છે. અને આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 1.5 વર્ષ દરમિયાન જે કંઈ બન્યું, છેલ્લા 6 મહિના દરમિયાન જે કંઈ બન્યું અને છેલ્લા 2 મહિના દરમિયાન પણ જે કંઈ બન્યું, જે કંઈ બનાવો બનતા ગયા, એક પછી બીજા પક્ષોમાં લોકો જવા લાગ્યા, તો એ પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે આ ચૂંટણી ભારતને માટે, ભારતના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સામે એક એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જો ફરી સત્તા પર આવશે તો ભારતનું બંધારણ બદલવામાં આવશે. સામે એમ કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી તરફથી કે એવું અમે કશું જ કરવા માંગતા નથી. હવે જે પરિસ્થિતિ પેદા થઈ છે, ભારતીય જનતા પાર્ટી કે છે અમારે 400 બેઠકથી વધુ આવશે, પરંતુ જે રીતે ઇન્ડિયા એલાયન્સ જે રીતે એમણે સીટોની વહેંચણી કરી છે અને લગભગ એમ કહી શકાય કે 543માંથી મારું એવું માનવું છે કે જો 450 બેઠકમાં એ લોકો એકની સામે એક ઉમેદવાર મૂકી શકે, ઘણે અંશે મૂકી શક્યા છે, તો ભારતીય જનતા પાર્ટીને ફરી સ્પષ્ટ બહુમતી મેળવવું એટલું સહેલું નથી. 400ની તો હું શક્યતા જોતો જ નથી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર દક્ષિણમાં એને આ વખતે જે કંઈ બેઠકો હતી ગઈ વખતે એમાં પણ ઘટાડો થશે. ખાસ કરીને હિન્દી પ્રાંતો પર જે હિન્દુ પ્રાંતોમાં જે કંઈ બેઠકો છે એમાં ખાસ કરીને એમ કહી શકાય કે ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, આ જે મત વિસ્તારો છે લોકસભાના, એ મત વિસ્તારોમાં હું એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટીને ગઈ વખતે લગભગ 95% બેઠકો આ વિસ્તારની લોકસભાની મળી હતી. જો આ વખતે એ બેઠકોમાં ઘટાડો થાય અને 70 થી 80 બેઠકો જો ઘટે, લગભગ 20 થી 25% બેઠકો જો ઘટે ભારતીય જનતા પાર્ટીને, તો કેન્દ્રમાં સત્તા પર આવવું પણ એને માટે મુશ્કેલ બની રહે એવું મને સ્પષ્ટ લાગે છે. અત્યારે જે કંઈ પરિસ્થિતિ પેદા થઈ છે
એ પરિસ્થિતિ જોતા ગુજરાતની પણ આપણે વાત કરીએ તો એ એમ કહેતા હતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે અમે 26માંથી 26 બેઠકો મેળવીશું, 5 લાખથી વધુ લીડો અમે પ્રાપ્ત કરીશું. પરંતુ જે રીતે છેલ્લા 3 મહિના દરમિયાન ચૂંટણી નજીક જેમ જેમ આવતી ગઈ તેમ તેમ જે રીતે એમણે ઉતાવળ કરી, ખરેખર મારી દ્રષ્ટિએ એ ઉતાવળ કરવા જેવી નહોતી. એમણે ઉમેદવારોની પસંદગી કરી, એમાં પણ ઘણી ઉતાવળ કરી નાખી. અને હું જોઈ રહ્યો છું કે ગુજરાતમાં 26 બેઠકોમાં એમણે જ ઉમેદવારો પસંદ કર્યા, એ કોંગ્રેસે એના કરતા સારા ઉમેદવારો પસંદ કર્યા. એકંદરે કોંગ્રેસના ઉમેદવારો જો તો 26માંથી 2 બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારો નબળા જોઈ રહ્યો છું, અને એ 2 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીને 5 લાખથી વધુ મતની લીડ મળશે એવું સ્પષ્ટ જોઈ રહ્યો છું. ત્યાર પછી તમે જો કે ગુજરાતમાં છેલ્લા 1.5 મહિના દરમિયાન જે કંઈ બનાવો બન્યા, ખાસ કરીને ક્ષત્રિયો જે રીતે એમનું અપમાન થયું એવું એ લોકોએ માન્યું, અને જે રીતે એમણે એક આંદોલનનું સ્વરૂપ પકડ્યું છે ક્ષત્રિય આગેવાનોએ, ક્ષત્રિયોએ, અને અન્ય સમાજોને પણ સાથે લઈને જે રીતે એમણે આખી વ્યૂહરચના તૈયાર કરી છે, એ વ્યૂહરચના જોતા મને એમ લાગે છે કે આજે જે 25 બેઠકોની આવતીકાલે ચૂંટણી થનાર છે, એ 25 બેઠકોમાં 11 બેઠકોમાં ટફ ફાઇટ હું જોઈ રહ્યો છું. જી બિલકુલ, ચોક્કસથી. બધે એ પણ એવી ફાઇટો કે 25-50 હજાર મતે જે કોઈ ઉમેદવાર જીતશે એ જીતશે. બિલકુલ, આ પરિસ્થિતિ પેદા થઈ છે. એ જ પ્રમાણે તમે જો રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, મધ્યપ્રદેશમાં, દિલ્હીમાં, હરિયાણામાં, આ વિસ્તારો જે હિન્દી પ્રાંતો છે, એ પ્રાંતોમાં જો ભાજપને બેઠકો ઘટે અને જો 25% બેઠકો મળે, જો ઘટે એની જે કઈ બેઠકો અત્યારે ગઈ વખતે હતી એ ના કરતા, તો હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે ભાજપ બહુમતી પ્રાપ્ત ન કરી શકે. જી બિલકુલ. અને આપણે આનો જવાબ અનિલભાઈ પાસેથી મેળવીશું. અનિલભાઈ, જે પ્રમાણે રજનીભાઈ દ્વારા આ તમામ પાસાઓ તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, તેની અંદર દક્ષિણ ભારત ઉપર તેમના દ્વારા વધારે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, તો ત્યાં તમને લાગે છે કે ભાજપને કોઈ ઉતાર ચઢાવ પાર કરવા પડશે કે એનો સામનો કરવો પડશે? જો લખમાં રાજનીતિ અને ચૂંટણીની પ્રક્રિયા એ મોટો વિશાળ દરિયો છે, અને એમાં જે દરિયાની સપાટી ઉપર તરતા તરતા જે લોકો જોતા હોય છે, અને કેટલાક લોકો દરિયાના કિનારે ઉભા રહીને મોજ મજા લેતા હોય છે અને જોતા હોય છે, એના બદલે રાજનીતિના દરિયામાં જે ડૂબકી મારીને અંદર સંશોધન કરતા હોય છે, એની પાસે વાસ્તવિક માહિતી હોય છે, એની પાસે સાચી માહિતી હોય છે. 2014માં જ દેશના ઘણા બધા રાજકીય પંડિતો ગણાવતા હતા કે ભાઈ નરેન્દ્રભાઈને પૂર્ણ બહુમતી ના આવે, ભારતીય જનતા પાર્ટી મેક્ઝિમમ એકવાર 181 સીટ પહોંચ્યું હતું, અડવાણીજી અને અટલજી હતા ત્યારે, એની બહુ તો સીટો વધે તો 190-95 થાય. દેશની જનતાએ નરેન્દ્રભાઈને, ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતની સરકાર બનાવડાવી. ફરી 2019માં વાત થઈ કે ભાઈ આ તો એકવાર આવી ગઈ. આમાં શું છે, ઘણા બધા પંડિતો ભારતીય જનતા પાર્ટી વધારે સીટ કેવી રીતે મેળવશે એના બદલે ક્યાં એની સીટો ઘટશે એમાં જ મગજ વાપરતા હોય છે. અને મને ખબર છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ બધી ચૂંટણીઓ જયારે ગઈ હમણાં, ત્યારે પણ ઘણા બધા ઉમેદવારો ઘણા વહેલા ડિક્લેર કરવામાં આવ્યા હતા. ઘણા સાંસદો અને કેન્દ્રમાં મંત્રી હતા એને પણ જે તે રાજ્યમાં વહેલા ડિક્લેર કર્યા હતા. છત્તીસગઢમાં તો સાંસદ અને કેન્દ્રીય મંત્રી ના હોય એવા પણ ઘણા બધા ઉમેદવારો વહેલા ડિક્લેર કર્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ એને સમજવી, કદાચ એ ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એ જ સમજે છે, બાકી બધા એમાં ધોકો ખાય છે. નંબર 2, ઘણા બધા મિત્રોને એવું લાગતું હોય છે કે એકવાર એક વિદ્યાર્થીના 95% આવ્યા એટલે ફરી એ પરીક્ષામાં એના 98% કે 100% તો આવવાના જ નથી. અને આજે 2024ની વાત નહીં, 2019માં પણ મારે ઘણી બધી ચેનલોમાં વિદ્વાન લોકો સાથે ડિબેટો થઈ છે. જો એ ડિબેટોના રેકોર્ડિંગ કરીએ 3-4 જુદી જુદી ચેનલોના, તો પણ એ વિદ્વાનોના ચહેરા દેખાય અને તમને ખબર પડે કે એ લોકોએ એવું આકલન કર્યું કે નરેન્દ્રભાઈ આ વખતે 220 સીટ જ મેળવશે. પછી આમાં આની સાથે ટેકો લે તો આમ થાય, આ એને ટેકો કરે, ફલાણો કરે, નીતિશ કરે. એટલે કુલ મળીને જે દરિયાની સપાટી ઉપરથી જે લોકો આકલન કરે છે એને દેશની પ્રજાનો મિજાજ ખબર નથી. જી બિલકુલ. અનિલભાઈ, દક્ષિણ ભારત છે એનું ચિત્ર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? દક્ષિણમાં હું તમને લખમાં ચોક્કસ તમને ખાતરી સાથે આજે કહું છું કે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં એની સીટો નથી એવા રાજ્યોમાં
એ સીટ પ્રાપ્ત કરવાની છે. જ્યાં એની સીટો હતી ત્યાં અમારું આયોજન 50% કરતા વધારે મત મેળવવાનું આયોજન છે. દેશના 10 રાજ્યો એવા છે કે જેમાં વિપક્ષને 0 સીટ મળે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ 400 પાર એ કોઈ ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન નથી, પરંતુ દેશની જનતાનો એ મિજાજ છે, દેશની જનતાનો વિચાર છે. અને ત્યાંથી આયેલી વાત છે અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર. તમે દેશની જનતાના મિજાજ સમજવા માટે જો આપણે દરિયામાં ડૂબકી મારીએ અને એમાં મોતી શોધીએ તો જ આપણને ખબર પડે. પણ આપણે કદાચ ડૂબકી બી મારી હોય પણ મોતી ન શોધવા હોય ને પથરા શોધવા હોય તો પથરા પલવાના જ. માણસ કયા એંગલથી જોવે છે, કયા પ્રકારના રાજકીય ચશ્મા પહેર્યા છે. હું રજનીભાઈ માટે કહેતો નથી, હું ઓવરઓલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારની ડિબેટો અમે જોઈએ છે. કુલ મળીને નરેન્દ્રભાઈએ, તમે જો 2014માં રસપ્રદ ચૂંટણીની એક વાત થઈ. 2014માં દરેક ચૂંટણી રસપ્રદ હોય છે. 2014માં યુપીએના ગોટાળા, એની પોલિસી પેરાલિસિસ અને જે રીતે કૌભાંડો હતા, એટલે એ ચૂંટણી પણ રસપ્રદ હતી. જી અનિલભાઈ, આપણે એવું ના કહી શકીએ, રાજકીય વિશ્લેષકો તમામ જે હોય છે બધા પાસાઓ જોઈ અને એ પોતાનું લખમાં હું મારો વિચાર વ્યક્ત કરું છું. એ વખતે પણ રસપ્રદ હતી. 2019માં નરેન્દ્રભાઈની 5 વર્ષની કામગીરી અને સાથે સાથે જે રીતે દેશની સરહદોની સુરક્ષા, ટૂંકમાં તમે એવું કહી રહ્યા છો કે દક્ષિણ ભારતમાં પણ ભાજપને ક્યાંય વાંધો નહીં આવે. દક્ષિણ ભારતમાં પણ નવા રાજ્યોમાં જ્યાં ભાજપાની સીટો 0 હતી ત્યાં સાઇઝેબલ વોટ શેર સાથે ભારતીય જનતા પાર્ટી નવા એરિયામાં સીટો મેળવવાની. જી મુકેશભાઈ પંચાલ, આપ જણાવો કે કોંગ્રેસ છે તેના દ્વારા પ્રચંડ પ્રચાર કરાઈ રહ્યો છે. સ્ટાર પ્રચારકો પણ ગુજરાતની અંદર આવ્યા હતા અને તેઓએ સારો એવો પ્રચાર કર્યો છે. જનતાને પોતાની તરફ આકર્ષવાનો પણ સારો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ આજે ઘટનાઓ બની છે સુરતની અંદર, ઇન્દોરની અંદર, પુરીની અંદર અને ખજુરાહોમાં, ત્યાં આપણે એ વસ્તુને પણ નકારી ના શકીએ કે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવવામાં ક્યાંક નિષ્ફળ નીવડી છે. શું કહેશો તમે? હવે અત્યારે તો એવું છે ને લખમાં કે જંગલમાં આપણે જઈએ ને, સામે સિંહ મળે ને તો બધું સિંહે જ કરવાનું હોય, આપણે ઘણીવાર હથિયાર મૂકી દેવા પડતા હોય છે. એવી પરિસ્થિતિમાંથી ગુજરતી કોંગ્રેસ અને જે રીતે આજે ગુજરાતમાં 3જા ચરણનું મતદાન છે અને ત્યાં આવીને ઉભેલી કોંગ્રેસ, એમાં તમે ને હું નહીં, દેશની ને ગુજરાતની જનતા વાતો કરે છે કે 13 પુલ તૂટ્યા, 23 પેપર ફૂટ્યા, કેમ કે વગર વિચારે 156 ચૂંટ્યા. આ ગુજરાતની જનતા વાત કરે છે, બરાબર. અને જે હમણાં વાત કરીને કે 400 પારની, તો હવે જે 2014માં દેશવ્યાપી આંદોલન કર્યા હતા અને ભ્રષ્ટાચારની ને ગોટાળાની જે હમણાં બોલ્યા યુપીએ સરકારના, જો ગોટાળા અને ભ્રષ્ટાચાર ઉપર જો સરકાર જતી હોય ને તો 100% બીજેપીને આ વખતે 150 સીટ ના મળે. એટલા બધા ભ્રષ્ટાચાર ને ગોટાળા છે, હમણાં હું વાત કરું છું, બરાબર. તો એ રીતે એ લોકો જનતાને 50 રૂપિયા પેટ્રોલ ને 400 રૂપિયા બાટલો ની વાત કરી, જે આજ સુધી હજી પૂર્ણ નથી થઈ, આપણે સૌ જાણીએ છીએ. અને છતાં પણ આજે મોદી સાહેબ એમના અહંકારી જે પેલી વાત હોય એ પ્રમાણે કહી રહ્યા છે કે એ મોદી કી ગેરંટી હૈ. એટલે આપણે તો આમ ઘણીવાર સાંભળતા હોય ને તો સામાન્ય માણસ તો ગભરાઈ જાય કે ભાઈ તમે 2014માં જે ગેરંટી આપી હતી, બધું પેલા સ્મૃતિબેન, બાબા રામદેવ નાખી ટોળકી ભેગી થઈ, તો એ તો હજી સુધી તમે કરી નથી. તો હવે પછી નવી ગેરંટી આપો છો, તો પછી એ 10 વર્ષમાં 2019માં કહ્યું કે અમે ખાડા પૂર્યા અત્યાર સુધી, વળી પાછા 5 વર્ષ પ્રજાએ આપ્યા, તો હવે પાછી ગેરંટી નવી આવી. તો મને એવું થાય છે કે પ્રજા વારંવાર ક્યાં સુધી તમારી ગેરંટીની વાત સાંભળે. બીજી વાત કે તમે જે વાત કરો છો દેશની અંદર ને ગુજરાતમાં માહોલની, તો હું એવું ચોક્કસ કહેવા માંગીશ કે માહોલની અંદર આ વખતે ખાસ કરીને ગુજરાતમાં કોઈ એવી વાત નથી કે ધારો કે આ ક્ષત્રિય માટેની વાત છે, તો હું ચોક્કસ માનું છું કે જે રાજકોટના ઉમેદવાર રૂપાલાજીએ જે મા બેટીની વાત કરી, હું માનું છું કોઈ સમાજ સાખી ના લે. એ તો ક્ષત્રિય સમાજ તો જેને આપણે સલામ કરીએ, વંદન કરીએ, કે જ્યારે જામ સાહેબે એમને આશીર્વાદ લેવા ગયા, વોટના હવે 2-3 દિવસ બાકી છે ને, તો જામ સાહેબ તો રાજવી હતા,
અને હું એવું માનું છું કે આ દેશના કે ગુજરાતના કોઈ પણ રાજવી હોય ને તો એમના ઘરે કોઈ પણ જાય, લખમા જાય, મુકેશભાઈ જાય, અનિલભાઈ જાય કે મોદી સાહેબ જાય કે રાહુલ ગાંધી જાય, એ આશીર્વાદ આપે જ. પણ એ જામ સાહેબના મનમાં એક વાત તો હોય કે સાલું મતદાનના 2-3 દિવસ પહેલા પ્રધાનમંત્રી મારી પાસે આશીર્વાદ લેવા આવ્યા અને પેલા પુરુષોત્તમભાઈ રૂપાલા જે બોલ્યા અમારી મા બેટી માટે, તો એ વખતે શું નરેન્દ્રભાઈને ખ્યાલ નહીં આવ્યો હોય, સાંભળ્યું નહીં હોય? એટલે એ વસ્તુ એમના અંદર દાવાનાળ પડ્યો હોય, પણ આશીર્વાદ આપવા અને પ્રજા એમનું માની લે અને મતદાનમાં કઈ ફરક પડે એવું કેમ માનતો નથી. બીજી વાત કે આજે દેશના ગૃહમંત્રી, તમે 26 માંથી 26 ની વાત કરો, 5 લાખ પારની વાત કરો, જો કે હમણાં તો 5 લાખ ભૂલી ગયા છે, 400 પારે ભૂલી ગયું છે હમણાં અઠવાડિયાથી તો, પણ એ દેશના ગૃહમંત્રી જાહેર જનસભામાં એવું બોલે, મિત્રો ધ્યાન રાખજો વેજલપુર નાકું છે, આ શબ્દ બોલ્યા છે. હવે તૃષ્ટિકરણની રાજનીતિ કોણ કરે છે? તમે કોનાથી ડરાવો છો? એક બાજુ તમે ગૃહમંત્રી, એક બાજુ તમે 5-10 લાખની જીતવાની વાત અને પ્રજાને એવું કહો વેજલપુર નાકું છે, તો તમે આમાં કહેવા શું માંગો છો? સ્પષ્ટ કહેવું જોઈએ ને, તો પ્રજાને ખબર પડે કે કહેવા શું માંગે છે. એટલે એ વાત પણ તદ્દન ખોટી સાબિત થાય છે. બીજી વાત, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આજે એમણે તો મોટા મોટા એરપોર્ટ બનાવી નાખ્યા, સી પ્લેન અહીંયા ફિટ કર્યા છે, આજે દેખાતા નથી. જો એની વિકાસની વાત હોય 10 વર્ષમાં તો હું માનું છું એમણે રાહુલજી, પ્રિયંકાજી, કોંગ્રેસ કોઈ બીજી વાત કરવાની જરૂર ના પડે. સવારે ઉઠીને જે સીધું રાહુલ ગાંધીનો જ ફોટો દેખાય છે એ ના કરે અને એ જ વાત કરે. પણ એ વાત કેવી કરે છે? હવે તો પ્રજામાં આ ચર્ચાઓ માંડી કે જે પ્રિયંકાજીએ વાત કરી કે આજ 55 साल ने कांग्रेस ने आपका सोना छीना क्या, આ એક વાત છે. मेरे भाई को तुम शहजादे कहते हो, वो 4000 किलोमीटर पैदल चला है, आप 400 किलोमीटर तो चलिए मोदी जी, फिर बात कीजिए. क्या उसको शहजादे की बात करें? आप तो शहनशाह की तरफ चार्टर प्लेन लेके घूम रहे हैं, हर रोज नए नए कपड़े. अरे जो लोग पैदल चल रहे गांधी जी की तरह, उसको आप शहजादे बोलते हो, तो आपको क्या लगता है? तो समझो કે આ એક બેને એના ભાઈ માટે વાત કરી છે. તમે એક દેશના પ્રધાનમંત્રી થઈ અને આવી વાત કરો કે તમારા મંગળસૂત્ર છીનવાઈ જશે, મને ખબર નથી પડતી કે આ મત લેવા માટે ક્યાં સુધી આપણે જવાનું. અરે મંગળસૂત્રની તમારે વાત કરવી હોય તો મહિલાની કરો, કે જે તમે સ્પેશિયલ બજેટમાં એક મહિલા આરક્ષણ બિલ પાસ કર્યું અને સાહેબ 2 દિવસમાં 7 કરોડની જેવી મોટી ઇવેન્ટ બનાવી અને આપણા પ્રધાનમંત્રી અમદાવાદ આવે અને મહિલાઓને કે મેં રાખી કી ભેટ દેને આયા હું. હવે એ 2026 માં ઇમ્પ્લિમેન્ટ થવાનું એ નથી બોલ્યા. મહિલાઓને એવું કહ્યું નથી કે હું 2026 માં ઇમ્પ્લિમેન્ટ થવાનું છે, પણ કે મેં રાખી કી ભેટ દેને આયા હું. અને બીજી 2-3 રાખીઓનું શું થશે એ મહિલાઓનો આજે સવાલ છે. મુકેશભાઈ ફરી તમારી પાસે આવીશ અને મુકેશભાઈ ઓઝા આપણી સાથે જોડાયા છે, એમની પાસે આપણે જઈએ. મુકેશભાઈ, આપ એ જણાવો કે મોદીની લહેર અત્યારે ખૂબ જ જોશથી ચાલી રહી છે, પરંતુ પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ છે, ત્રિપુરા છે, આ બધા જે વિસ્તારો છે તેની અંદર ક્યાંક ભાજપને અઘરું પડશે એવું તમને નથી લાગતું? ત્યાંની જે પરિસ્થિતિ છે એના પરથી મારું માનવું છે ત્યાં સુધી છેલ્લા 5 વર્ષની અંદર મોદીજીએ જે રીતે પોતાનું કામકાજ કર્યું, એક નેરેટિવ સેટ કર્યું વિકાસની રાજનીતિનું, પરંતુ છેલ્લે ચૂંટણી આવતા પહેલા 2 થી 3 મહિનાની અંદર જે થઈ ગયું છે એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત દુઃખદ કહી શકાય કે અત્યંત એમની રાજનીતિના પાસા ક્યાંક અવળા પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બીજી વાત, ગુજરાતની અંદર સાક્ષર ગુજરાત છે, ગુજરાતના લોકો વોટ આપે છે, 40 ડિગ્રી 42 ડિગ્રીનો ગરમીનો માહોલ છે, હીટવેવની આગાહી છે, છતાંય લોકો સોશિયલ મીડિયામાં એટલી જાગૃતિ આવી ગઈ છે. મોદી સાહેબની 70 થી વધુ સ્કીમો મને યાદ છે. એ નેરેટિવ એમણે સેટ કરેલું, પરંતુ છેલ્લા ગુજરાતની હું 26 સીટના એક પોઈન્ટથી જો તમને વાત કરું તો તમને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી જાતે પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. નો ડાઉટ આ વખતે 50-60% વચ્ચે મતદાન દેખાય છે, ગરમી છે અને શહેરી વિસ્તારોમાં ગામના લોકો સ્થળાંતર કરતા હોય છે, રજાનો મળતી હોય છે, પણ છતાંય લોકોને 200, 500, 1000, 2000 ખર્ચો લાગતો હોય તો આ મોંઘવારીમાં તેમને એ વોટ આપવા જેવું પોસાતું નથી. પરંતુ આપણે અપીલ કરવી જોઈએ કે વોટ એમને અવશ્ય આપવો જોઈએ. ગુજરાતના ચિત્રની અંદર જોઈએ તો રાજકોટની સીટ
એ અત્યારે એક કેન્દ્ર બિંદુ બની ગઈ છે, એક દેશ માટે કેન્દ્ર બિંદુ બની ગઈ છે. આટલા સરસ, જેમ અગાઉ પ્રફુલભાઈએ કીધું કે પુરુષોત્તમજી જે પુરુષોમાં ઉત્તમ ગણાય છે એવા નેતા ભારતીય જનતા પાર્ટીના જ્યારે આવો બફાટ કરે અને જાતિવાદી રાજકારણ જ્યારથી ભારતીય જનતા પાર્ટી લાવી અને પોતે જાતિવાદી નું જો ભાષણ કરે ત્યારે પ્રજા ચોક્કસ નારાજ થાય. આજે ન્યૂઝપેપરના અપીલોથી, નેતાઓને લઈને અપીલોથી પેપરો ભરાઈ ગયા છે. સોશિયલ મીડિયાની અંદર બીજી બાજુ ભાજપને મત ન આપવો, બીજાને આપવો, એવી ઘણી બધી જાહેરાતો, ચર્ચાઓ જોવા મળી રહી છે. ઉભરાઈ રહ્યું છે લોકોના મનમાં કોણ કેવો નેતા છે, કઈ રીતે વોટ આપવા જાય છે, એ ચોક્કસ જોતા હોય છે. ગુજરાતની અંદર જી તો હવે સમય નાનકડા વિરામ. તો આવતીકાલે 7 મેના રોજ જે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે તેને લઈ અને આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. ફરી આપણે ચર્ચાની શરૂઆત કરીશું. રજનીભાઈ, આપ જણાવો કે રાજકારણનો ખૂબ જ લાંબો અનુભવ તમે ધરાવી રહ્યા છો, પરંતુ અત્યારે જે આ રાજકારણની પરિસ્થિતિ છે તેની અંદર અનેક મુદ્દાઓ સળગી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ક્ષત્રિય સમાજવાળો મુદ્દો અત્યારે ખૂબ જ સળગી રહ્યો છે. ત્યારે આ જે મુદ્દો છે તેનું રાજસ્થાન, ગુજરાત અને જે વેસ્ટ યુપી છે આ વગેરે વિસ્તારોની અંદર કેવી અસર પડશે? કારણ કે ત્યાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. મારા મિત્ર ડોક્ટર અનિલભાઈ પટેલે જે રજૂઆતો કરી, હા, એમની એક વાત સાચી છે કે કિનારા બેઠેલા લોકો જે વિશ્લેષણ કરે એ એમના કહેવા બરાબર છે, પણ હું કિનારે બેઠેલો નથી. છેલ્લા 50 વર્ષનો મારો અનુભવ છે. દિલ્હી પણ હું રહ્યો છું અને ગુજરાતના પણ તમામ મત વિસ્તારો, વિધાનસભાનામાં મેં રૂબરૂ મુલાકાત લીધેલી છે. લોકસભાના 26 મત વિસ્તારોની મેં રૂબરૂ મુલાકાતો લીધેલી છે. 15 જેટલા મેં સર્વેના કામ કરેલા છે, ઇલેક્શન સર્વેના. અને સમગ્ર દેશમાં પણ દરેક પ્રાંતોની મેં મુલાકાત લીધેલી છે. અને જ્યારે પણ મને સાચું લાગે ત્યારે હું કહું છું. આજે પણ કહીશ કે 2014માં નરેન્દ્રભાઈની લહેર હતી, 2019માં નરેન્દ્રભાઈની લહેર હતી. આજે નરેન્દ્રભાઈની લહેર નથી. જો 2014 અને 19માં 400 બેઠક ન મેળવી શક્યા તો અત્યારે શક્યતા નથી. બીજું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે અઠવાડિયા પહેલા મેં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને 150 થી વધુ બેઠકો મળશે અને 156 બેઠકો એમને મળી. અત્યારે પણ મેં કહ્યું હતું, 1.5 મહિના પહેલા મેં કહ્યું હતું કે 7 બેઠકો એવી છે કે જેમાં 5 લાખની લીડ મળવાની શક્યતા નથી. અને એ બેઠકો ટફ ફાઇટમાં છે. ક્ષત્રિય આંદોલનમાં જે કંઈ બન્યું એને કારણે આજે હું કહું છું કે 11 બેઠકોમાં ટફ ફાઇટ છે. 11 કઈ બેઠકો એ પણ હું કહી શકું છું. બહુ ઊંડાણપૂર્વક હું અભ્યાસ કરું છું. અને આજે તમે જે વાત કરી કે રાજસ્થાનમાં વિધાનસભામાં જે પરિસ્થિતિ પેદા થઈ, અત્યારે રાજસ્થાનમાં પણ 6 થી 7 બેઠક ભાજપની ઘટી શકે એમ છે. એ રીતે મધ્યપ્રદેશમાં, બિહારમાં, ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ 50 થી ઉપર જઈ શકે એ સ્થિતિ નથી. જો ભાજપ 40 પર આવી ગયું તો ભાજપને દેશમાં બહુમતી મેળવવી મુશ્કેલ છે. એટલા માટે કે આ જે પ્રાંતો એવા છે કે જેમાં ભાજપને 95%, 98% બેઠકો 2019માં મળેલી છે. એ ગુજરાત તમે જુઓ, તમે રાજસ્થાન જુઓ, મધ્યપ્રદેશ જુઓ, બિહાર જુઓ, હરિયાણા જુઓ, હરિયાણા પછી ઉત્તર પ્રદેશ જુઓ, દિલ્હી, તમે દિલ્હી સાથે 7 બેઠક, ઉત્તર પ્રદેશમાં 62 બેઠકો મળે. વિચારો. હવે એ બધી બેઠકોમાં અત્યારની પરિસ્થિતિમાં ત્યારે શું તો ટ્રાયેંગલ હતું. હવે મોટા ભાગની 450 બેઠકોમાં સ્ટેટ ફાઇટ છે. એટલે ભાજપની વિરુદ્ધના જે મતો છે એ વહેંચાવાની શક્યતા નથી. આજે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી પછી અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં પણ 4 એવી બેઠકો છે લોકસભાની કે જેમાં વિધાનસભાની બેઠક લોકસભા મત વિસ્તારના મતો ગણો ભાજપના અને વિરોધ પક્ષનો તો વિરોધ પક્ષોના મતો વધે છે. એટલે આ પરિસ્થિતિ પેદા થયેલી છે. હા, એનો એવો અર્થ નથી કે સતત આ મતદાન એ પ્રમાણે જ થાય છે.
મતદાન બદલાતું રહે છે. લોકસભામાં જે મતદાન થાય, વિધાનસભા, એનાથી જુદું પણ પરિણામ આવી શકે છે. જી. અત્યારે જે પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું એ મને સ્પષ્ટ લાગે છે કે નરેન્દ્રભાઈની લહેર નથી. એક સમય હતો કે નરેન્દ્રભાઈને 10 કિલોમીટરથી લોકો ચાલતા જો એને સાંભળવા માટે આવતા હતા. અત્યારે પરિસ્થિતિ નથી. જે ભૂતકાળમાં જે કંઈ સંગઠન ભાજપનું હતું એટલું મજબૂત નથી. કારણ કે જે રીતે અમુક પોલિસી અપનાવી ભાજપે, ખાસ કરીને એમાં કે તાલુકા જિલ્લા પંચાયતમાં જે રીતે ઉમેદવારો 2 ટર્મ જીત્યા હોય એમને ત્રીજી ટર્મ ન આપવી, વિધાનસભામાં જે રીતે એમણે સિનિયર માણસોને જે રીતે બાજુ મૂકે, નવાઓને જે તક આપી, એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે. એનાથી એક અસંતોષ ઉભો થયેલો છે અને આનો પડઘો બુથ લેવલમાં પડી શકે છે. બીજું, આજે કોંગ્રેસમાંથી તમે જો બીજા લોકોને લઈ આવ્યા એનાથી વર્ષોથી ભાજપમાં 25, 30, 40 વર્ષથી કામ કરનારા કાર્યકર્તાઓ ખૂબ નારાજ છે અને એ નારાજગીનો જો પડઘો પડ્યો આ મતદાનમાં, બુથ લેવલના કામગીરીમાં, તો 100% ભાજપ ગુજરાતમાં જે માને છે બિલકુલ. એવું પરિણામ લાવી શકે એમ નથી. જી, અને બિલકુલ, આ જ પરિસ્થિતિ સમગ્ર દેશમાં પણ ઊભી થયેલી છે. જી 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 ચોક્કસથી. અનિલભાઈ, જે પ્રમાણે રજનીભાઈ કહી રહ્યા છે ને એ વસ્તુને આપણે સ્પષ્ટપણે નકારી શકીએ તેવી પરિસ્થિતિ પણ આપણે નથી જોઈ રહ્યા. આપણે ફક્ત ગુજરાતની વાત કરીશું તો ગુજરાતની અંદર પણ પહેલા એવું લાગતું હતું, જે પ્રમાણે વાતાવરણ હતું તે પ્રમાણે લાગતું હતું કે 26માંથી 26 ઓલમોસ્ટ ભાજપની જ હશે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે ત્યાં એવું લાગી રહ્યું છે કે ડઝનબદ્ધ જેટલી બેઠકો છે ત્યાં ભાજપને પડકાર કોંગ્રેસ ફેંકી શકે છે. રજનીભાઈ ખૂબ સિનિયર જર્નલિસ્ટ છે અને હું જાણું છું કે ભૂતકાળમાં એક દેશના વડાપ્રધાન શ્રી સાથે પણ એમણે કામ કરેલું છે અને આ એમનો મેજર કામ છે. એટલે હું એમનું જે ઓબ્ઝર્વેશન છે અથવા એમની જે રજૂઆત છે એ કદાચ એમની રીતે સાચી હોઈ શકે, પણ હું સ્પષ્ટ કહેવા માંગુ છું, એમનું જે ઓબ્ઝર્વેશન છે એ વિપક્ષના ગઠબંધનના આધારે મોટાભાગનું ઓબ્ઝર્વેશન છે. જો રાજનીતિમાં મતદાન એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મેથેમેટિક્સમાં 1+1 2 થાય છે. રાજનીતિમાં જે મતદાનની પ્રક્રિયા ઇટ્સ અ કેમિસ્ટ્રી, મનોવૈજ્ઞાનિક કેમિસ્ટ્રી છે. એટલે એમાં સમીકરણમાં પરિણામ XYZ હોઈ શકે, એમાં સરવાળો 1/1 નથી થતો. અને ભૂતકાળમાં યુપી હોય કે એવા અનેક રાજ્યોમાં, ઇવન ગુજરાતમાં પણ અનેક ગઠબંધનો થયેલા છે. પરંતુ મતદારનો જે મિજાજ છે એ ગઠબંધન થાય એટલે નીચે જે પ્રજા છે એ પ્રજા એની સાથે જોડી જાય આ માનવાને કારણ નથી. હા, કદાચ એનો ચોક્કસ જે કમિટેડ વર્ક 4, 5, 10% હોય એ કદાચ એ રીતે વિચારતો હોય, પરંતુ તમે જુઓ કે વિપક્ષના ગઠબંધન જે થયા છે ત્યાં વિપક્ષના ગઠબંધન પણ એકબીજા માટે નીચે એમના કાર્યકર્તાઓ પ્રચાર કરતા નથી. પોતાના પક્ષના લીડર જે સીટ પર લડે છે ત્યાં આગળ જ પ્રચાર કરવા માટે ભોગી ગયા છે. પોતે જ્યાં આગળ છે ત્યાં જો કોઈ બીજા પક્ષને ટિકિટ મળી હોય તો ત્યાં પ્રચાર નથી કરતા. કુલ મળીને આ મનોવૈજ્ઞાનિક પ્રોસેસ છે. નરેન્દ્રભાઈનો વેવ સારું છે, હું થેન્ક્સ કહું છું રજનીભાઈને કે એમણે 14માં પણ જોયો અને 19માં પણ જોયો. બાકી ખૂબ બુદ્ધિશાળી માણસો પણ નરેન્દ્રભાઈની લહેરને નકારી કાઢતા હતા. આ વખતે 24ની ચૂંટણીનું લખમાં જે મહત્વ છે કે ભારતીય જનતા પાર્ટીમાં 10 વર્ષની નરેન્દ્રભાઈની સરકારે જે કામો કર્યા છે અને ગુજરાત યુપી જેવી ડબલ એન્જિનની સરકારે જે કામ કર્યા છે એ કામોના કારણે સમાજનો જે નાનો વર્ગ છે, જે વંચિત વર્ગ છે, એવા લોકોને જુદા જુદા લાભ સીધા એમના ખાતામાં મળ્યા છે. જે ભૂતકાળમાં દલાલો એક રૂપિયો રાજીવ ગાંધી મોકલતા હતા અને 15 પૈસા માંડ પહોંચતા હતા, એના બદલે ડીબીટી જે રીતે 50 કરોડ લોકોના ગરીબ માણસોના જનધન એકાઉન્ટ ખોલ્યા છે. તો સરકારની સહાય સીધી જાય છે. તમે અનાજની સહાય હોય, આરોગ્યની, માણસના જીવનમાં જોઈએ શું? પોતાનું ઘરનું ઘર જોઈએ, અન્ન જોઈએ, આરોગ્ય જોઈએ, આમદની જોઈએ. તો સરકારે આ 10 વર્ષમાં એના માટે મહેનત કરી છે. અને લખમાં એક વસ્તુ સ્પષ્ટ કહું છું કે જે કઠોર પરિશ્રમ છે ને એનો કોઈ વિકલ્પ નથી. ભલે કદાચ એમનું, હું મારા મિત્ર છે, અંગત મિત્ર છે, અમારે રેગ્યુલર વાતો થાય છે એમની સાથે, પરંતુ એમના આકલન નહીં. હું ઓવરઓલ ઘણી બધી ડિબેટો, ઘણી બધી ચેનલો, નેશનલ ચેનલની પણ જોઉં છું. તો એમાં જે પ્રકારનું એક મન, જે પ્રકારનું જોવા માંગે છે, અમે લોકો જમીન પર કામ કરીએ છીએ. હું એક સીટ પર છેલ્લા લગભગ 4 મહિનાથી હું કામ કરતો હતો એક સીટ પર. તમે જુઓ તો ત્યાં જે રીતના જંગી સપોર્ટ છે, નાના કાર્યક્રમો, જુદા જુદા સમાજના
જે એકદમ નાનો વર્ગ છે, ઓબીસી, એસસી, ત્યાં આગળ એસટી તો બહુ નથી, પરંતુ એસસી અને ઓબીસી ના હરેક વર્ગનું સમર્થન મેં પોતે ફીલ કરેલું છે મિટિંગોમાં જઈને. તો મેક્રો એનાલિસિસ કરીએ અને જે રીતે કેટલાક બાબતોને કેટલીક બનાવો બનેલા દેખાય છે એના આધારેનું આકલન, પરંતુ નીચે જનતા જે મનમાં બનાવીને બેસી ગઈ છે. મારા મિત્ર પંચાલ સાહેબ મુકેશભાઈએ ઘણા બધા મુદ્દા લીધા, પણ હું એટલું કહેવા માંગુ છું કે એમણે જે મુદ્દા લીધા એ બધા જ મુદ્દાનો જવાબ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોય કે અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોય કે 2019ની લોકસભાની ચૂંટણી હોય, પ્રજાએ જુદા જુદા તબક્કે કોંગ્રેસ જે મુદ્દા ઉઠાવે છે એના એ જ મુદ્દા ઉઠાવે છે અને એના એ જ મુદ્દાનો જવાબ દેશની પ્રજાએ આપી દીધો છે. આદરણીય રાહુલજી, અનિલભાઈ, તમને હું અહીંયા રોકવા માંગીશ. તમે એવું કહી રહ્યા છો કે કોંગ્રેસ વારંવાર એ મુદ્દા ઉઠાવે છે, કારણ કે એ મુદ્દા હશે તો જ એ લોકો ઉઠાવતા હશે. ખેર, આપણે મુકેશભાઈ જોડે જઈશું. લખમાં એનું પરસેપ્શન કોંગ્રેસનું ખોટું છે. તમે ચોકીદાર ચોર હે નો જવાબ દેશની પ્રજાએ મેં હું ચોકીદાર કરીને આપ્યો. જયારે એમ કીધું કે મોદીનો કોઈ પરિવાર નથી, તો આજે દેશની પ્રજા મેં હું મોદી કા પરિવાર. તો આમાં પરસેપ્શન પ્રજા. અનિલભાઈ, દર વખતે નવા નવા સૂત્રો આવતા હોય છે અને એ સૂત્રોમાંના સૂત્રો તમે અત્યારે કહી રહ્યા છો. આપણે મુકેશભાઈ પંચાલ જોડે જઈશું. મુકેશભાઈ પંચાલ જોડે જઈશું આપણે. જી, ફરી તમારી પાસે આવીશ. મને 4 જ મિનિટ આપવાની. હું ઘડિયાળ જોઉં છું. ના ના, અરે આપણે બધા પાસે જઈશું, એક પછી એક બધા પાસે જઈશું. લખમાં કઈ વાંધો નહીં, હું કારણ કે ઘડિયાળ જોતો હતો. હા, ના, આપણે ફરીથી બધાનો એક બાય એક લઈશું. કશો વાંધો નહીં. મુકેશભાઈ પંચાલ પાસે આપણે જઈશું અત્યારે. મુકેશભાઈ, આપે જણાવો કે વડાપ્રધાને રાહુલ ગાંધી પર નિશાન સાધતા એમણે એક વાક્ય કહ્યું હતું અને ટોણો માર્યો હતો કે ડરો નહીં અને ભાગશો નહીં. આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કોંગ્રેસના નેતા તરીકે અને કાર્યકર્તા તરીકે? અત્યારે ગુજરાતની દેશની જનતા જુએ છે કે ડરે છે કોણ ને ભાગે છે કોણ. એમાં કઈ મારે વધારે કહેવું નથી, પણ પ્રધાનમંત્રી બોલતા હોય ને સામે 5000 માણસ બેઠા હોય ને એમને કઈ સામે જવાબ ના કોઈનો મળતો હોય એટલે બોલી શકે. એમણે તો રાહુલ ગાંધીને શહેજાદો કીધો છે. હવે એ બે ને બાજુ ઉભા રાખો તો શહેનશાહ કોણ લાગે ને શહેજાદો કોણ લાગે ખબર પડી જાય. પણ છતાંય આપણે એ વાતમાં ન પડીએ. પ્રધાનમંત્રી છે, આપણે એમની ગરિમા જાળવીએ અને એ બધું બોલી શકે એવું માની લઈએ. પણ હું તમને એક વાત કહું કે મેં એક જગ્યાએ સાંભળી કે આપણી ગાંધીનગર લોકસભા દેશના ગૃહમંત્રી લડે. એમણે કહ્યું ને કે અમે જમીન ઉપર કામ કરે છે અને બીજા બધા હવામાં કરે છે. સાહેબ, મેં ગાંધીનગર લોકસભામાં જોઈ છે 5000 બાઇકની રેલી હોય. હમણાં એક રેલી નીકળી હતી, એમાં 500-550 બાઇક હતા. જેમ ભાજપના કાર્યકર્તા બી કામ કરવા તૈયાર નથી, કારણ કે જે પેલો ભરતી મેળો જે ચાલે છે ને એમાં ત્યાંય પ્રોબ્લેમ છે જ. એટલે એવું રખે ને માની લેવું કે બધી જગ્યાએ પ્રોબ્લેમ હોય. બીજી વાત કે જે વાત છે ને 400 પારની, મને એમ થાય 273 સીટે સરકાર બની જાય એવું તો બધા માને છે. ઓકે, હવે 400 પાર કેમ? તો 400 પાર એટલા માટે કે તમારે દેશનું બંધારણ બદલવું હોય ને તો 400 પાર જોઈએ સીટ. બરાબર? એટલે દેશની જનતા પરફેક્ટ સમજી ગઈ છે કે 400 પાર આ લોકોને દેશના બંધારણને છિન્ન ભિન્ન કરી નાખવું છે એટલા માટે જોઈએ છે. બાકી 200 તો તમારે વિકાસ કરવો છે, પ્રજાનું કામ કરવું છે, તો તમારે 273 સીટે સરકાર બને છે, તો પછી આ જરૂર શું છે? બરાબર? એટલે એ સમજાઈ જાય. બીજી વાત, એક બાજુ તમે કહો છો વિકાસ વિકાસ વિકાસ, 27 કરોડ લોકોને આપણે ગરીબીની બહાર લાવ્યા, 80 કરોડ લોકોને તમે રોજગારી નથી આપી શક્યા, એ લોકોને મફત અને સડેલું અનાજ આપો છો. આ મીડિયાના રિપોર્ટ છે, મારા નથી. કે આદિવાસી વિસ્તાર હોય, પછાત વિસ્તાર હોય ત્યાં સડેલું અનાજ આપે છે. અને આ જે 80 કરોડ મફતની વાત છે ને, એ તો આઝાદી પછી સસ્તા અનાજની દુકાનો કોંગ્રેસની સરકારોમાં થયેલી કે જેના 2 છેડા ભેગા ના થતા હોય ને, એ વ્યાજબી ભાવે લઈ આવે તો એના 2 છેડા ભેગા થઈ જાય, બિચારો ઘર ચલાવી શકે. બરાબર? એટલે આ વસ્તુનો છેદ ત્યાં ઉડી જાય છે. બીજી વાત, એક દીકરાનું એક સ્ટેટમેન્ટ છે, ગઈકાલે મેં વાંચ્યું કે રાજ પર ઘા થઈ શકે પણ લાજ પર ઘા ના થઈ શકે. જે કરેલો છે પણ એના ઉપર કોઈ મોદી સાહેબે એક શબ્દ નથી બોલ્યા એમની સભામાં કે અમારા ઉમેદવાર જે રાજઘરાના ઉપર બોલ્યા એ ખોટું છે. આવું ક્યાંય નથી બોલ્યા. વેક્સિનેશનના નામે તમે એ કંપની પાસેથી 52 કરોડનું ફંડ લીધું છે અને એ વેક્સિનેશન કઈ સાબિત થઈને કેવું થયું એ આખા દેશની પ્રજાએ જોયું છે કે લોકો હાર્ટ એટેકમાં મરવા માંડ્યા છે. બીજી વાત, હવે ગાયના માંસની જે નિકાસ કરે છે એ કંપની પાસેથી પણ ભારતીય જનતા પાર્ટીએ ફંડ લીધું છે.
ત્રીજી વાત, પાકિસ્તાનની કંપની પાસેથી એ લોકો ફંડ લે અને અહીંયા ગુજરાતના દેશની અંદર હિન્દુ મુસ્લિમની વાત કરે. મને ખબર નથી પડતી કે આ લોકો કઈ દિશામાં દેશને લઈ જવા માંગે છે કે જ્યારે મત લેવાનું આવે ત્યારે હિન્દુ મુસલમાન ધર્મ આ બધી વાતો થાય, પણ જ્યારે તમે કરવા બેસો ત્યારે બધી લીલા અને બીજા કરે એ પાપ કહેવાય. એના કરતા હું કહું છું રાહુલજીએ જે કહ્યું ને એ સારું છે કે ગરીબ મહિલાઓને અમારા ન્યાય પત્રમાં ગરીબ મહિલાઓને 1 લાખ રૂપિયા આપીશું જો અમારી સરકાર આવશે તો. બરાબર, 1 લાખ યુવાનોને રોજગારી આપીશું. એમની જેમ એમ નથી કહેતા કે 2 કરોડ લોકોને આપીશું. હજી સુધી એ પરિપૂર્ણ નથી થયું. જાતિ આધારિત વસ્તી ગણતરી કરીશું. એટલા માટે 146 જ્ઞાતિઓ આવે છે ઓબીસીમાં અને 146 માંથી કદાચ હાર્ડલી 4-5 જ્ઞાતિઓનો લાભ મળતો હશે, બાકી બધા વંચિત છે. એમાં અમારી જ્ઞાતિ પણ આવી જાય. ભલે હું વિશ્વકર્મા પુત્ર છું, પણ લુહાર સુથાર સમાજનો સૌરાષ્ટ્રનો છું. અમારા સમાજને આજે પણ ન્યાય નથી. એ સરકાર હોય કે અમારી પાર્ટી હોય, હું પોતે કબૂલ કરું છું. બીજી વાત, ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ જે છે કે 700 ખેડૂતો મૃત્યુ થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર જાગે નહીં અને મત લેવાનો વારો આવે એટલે બેકફૂટ ઉપર આવે અને પછી સમાધાન કરે. આ એ સરકાર છે. અને મજદૂરોને જે વેતન છે 400 રૂપિયા, એ 400 રૂપિયા ઓછામાં ઓછું મળે. આવી વાત રાહુલજીએ કરી છે તો એવી વાત કરો ને, કંઈક તમે આપવા માંગો છો. ખોટે ખોટા તમે એવું કહો કે પેલું તમારી 2 ભેંસ છે ને તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જશે. બહુ હસ્યા લોકો જાહેર સભામાં કે સાલું આ ભેંસની વાત પ્રધાનમંત્રી કરે, પછી ત્યાંથી સૂત્ર નીકળ્યું લખમાં છેલ્લી લીટી, એને ત્યાંથી સૂત્ર નીકળ્યું કે બહોત હુઈ મહેંગાઈ કી માર અબ નહીં મોદી સરકાર. જી, એ તો હવે રિઝલ્ટ પર જ ખબર પડશે મુકેશભાઈ, એ અત્યારે ના કહી શકાય. લખમાં હું જવાબ આપું. 5 મિનિટ ને 36 સેકન્ડ આપી છે તમે, અને એમણે 8 મુદ્દા ઉઠાયા જુદા જુદા. તમારી જો મંજૂરી હોય અનિલભાઈ હું તમારી પાસે આવીશ, અનિલભાઈ તમારી પાસે આવીશ. મુકેશભાઈ ઓઝા વિશ્લેષક આપણી સાથે જોડાયા છે, એની પાસેથી આપણે થોડીક રાય લઈ લઈને પછી હું ફરીથી તમારી પાસે આવીશ. બરોબર મુકેશભાઈ ઓઝા, આપ એ જણાવો કે ગુજરાતની રાજનીતિ અને જે રાજકારણ હતું તેના પરથી સરળતાથી લાગતું હતું કે ના આ તો સરળ બેઠક છે અને અહીંયા કોઈ ઉપાધિ જેવું નથી ભાજપને, પરંતુ હવે જે આ જુદા જુદા સમાજના જે આંદોલનો થયા છે તેની અંદર હવે અસંતોષ પણ જાગ્યો છે અને આ બધી જે બેઠકો છે તે અસંતોષમાં ક્યાંક અટવાઈ ગઈ હોય ને તેવું લાગે છે. શું કહેશો આપ? ત્યારબાદ આપણે અનિલભાઈ પાસેથી જઈશું. અમુક સીટોની વાત કરીશ કે મોરબીની અંદર 135 નો જીવ લેનાર જે પુલ હોનારત હતી એના આરોપીઓ જો જેલથી બહાર નીકળી શકતા હોય તો ત્યાંની લોકો પ્રજા સમજી રહી છે. રાજકોટની અંદર જે આપણા પુરુષોત્તમ રૂપાલાનો વાણી વિલાસથી જે આખા દેશની અંદર અસર પડી છે, તો રાજકોટની સીટ પર પણ તકલીફ છે. કનુ દેસાઈએ સુરેન્દ્રનગરની સીટની અંદર જે બફાટ ઓબીસી માટે પાડ્યો છે એ ભાજપ માટે ખતરો છે. મહેસાણાની અંદર ભાખરી શાક રોજ ખવડાવનાર આપણા નેતા નીતિન પટેલ સાહેબ પાછળથી ખસી જવું અને જે પ્રમાણેની ત્યાં ઘટનાક્રમ થયો છે એ પણ લોકો નોંધી રહ્યા છે. એમની જે જાતિવાદી રાજકારણ ચાલી રહ્યું છે, હાર્દિક પટેલને કઈ જગ્યા ઉભો રહેવા દેતા નથી, એટલે એ પ્રકારની પણ જે ઘટનાઓ ગુજરાતની અંદર ઘટી રહી છે. એટલે અગાઉના સિનિયર જર્નલિસ્ટ સાહેબે કીધું છે, હું એમની સાથે થોડોક સહમત છું. કોંગ્રેસ માટે પણ એવું છે. ભાવનગરની જે શક્તિશાળી સીટ હતી જ્યાં શક્તિસિંહ પોતે ત્યાંથી લડવા જોઈએ તે સીટ ઉપર પણ શક્તિસિંહે ત્યાંથી હટી ગયા. અને મુદ્દાની વાત એ કે રાજકોટની સીટ ઉપર રાજકોટનો કોઈ પ્રોપર ઉમેદવાર નથી. અમરેલીથી પણ પુરુષોત્તમ રૂપાલા આવનાર છે અને તે આપણા પરેશ ધાનાણી પણ અમરેલીના ઉમેદવાર છે, એટલે લોકો એ પણ જોતા હોય છે. ભરૂચની સીટમાં તો કોંગ્રેસ માટે અને આપ માટે બે માટે ગજબ છે કે મુમતાજ ખાન તો મુમતાજ મેડમ છે એ તો એમ કહે છે કે હું તો આપને સપોર્ટ કરતી નથી. એટલે જ્યાં સંગઠન છે ત્યાં પણ આ તકલીફ છે. અને જે નોટ પર ગાંધી તે પોરબંદરમાં 10-10 ની નોટ માંગી, કોંગ્રેસનો એકાઉન્ટ સીઝ થયા તો આ રીતે વોટ માટે સીટ માંગી. એટલે ઘણા પોરબંદર જેવી સ્થિતિની અંદર પણ આ રીતે જે વોટ માંગ્યા છે એની પણ ચર્ચા થઈ છે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં આવીને એમ કહે છે કે ભાઈ 17 કરોડ બેરોજગાર છે, તો 17 કરોડ બેરોજગાર હોય, 80 કરોડ લોકોને મફત કરતું હોય, 20% પબ્લિક જે છે સંખ્યા એ તો બાળકો અને વિદ્યાર્થીઓની છે, તો માત્ર 20-25 કરોડ લોકોના દ્વારા દેશની ઇકોનોમી ચાલતી હોય અને મોદી સાહેબે જયારે 70 યોજના બનાવી હોય
બેટી બચાવો બેટી પઢાઓની યોજના લાવી, પણ સામે તમે રોજ અખબારમાં જુઓ સોશિયલ ક્રાઇમ કેટલું વધી રહ્યું છે. ડિફેન્સ કોરિડોર બનાવ્યો, પણ જે અગ્નિવીર યોજના બનાવી એમના માટે તો લટકતી તલવાર રાખી છે. એટલે એ યુવાઓની અંદર પણ રોષ છે. સંસદમાં મહિલા આરક્ષણ બિલ લાયા, પણ મહિલા કેટલા પ્રશ્નો ઉઠાવે છે સંસદની અંદર. 370 કલમ હટાવી, કોંગ્રેસે એને શાબાશી આપવી જોઈએ, પરંતુ કોંગ્રેસ એવું સ્ટેટમેન્ટ આપે છે કે આ 370 અમે 70 વર્ષ બચાવીને રાખી. એ દેશ માટે દુર્લભ છે. એટલે જે વ્યક્તિને જે પોઈન્ટ દિલની અંદર અડે છે એ પ્રકારે એને વોટ આપતા થાય છે. રામ મંદિર ભારતીય જનતા પાર્ટીએ નથી બનાવ્યું. એક શાસન છે, પ્રણાલી છે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે, એનો જજ લઈ શકે છે કારણ કે એમનો મુદ્દો હતો. પરંતુ આમાં સામે પક્ષે મુસ્લિમ કમ્યુનિટી માટે તમે સબસિડી ખતમ કરી છે, એમને પણ કદાચ મસ્જિદ બનાવીને આપી હોત તો દેશમાં કદાચ આ સમધર્મ ભાવ જળવાઈ રહ્યો હોત. ચંદ્રયાનની આપણે સફળતા તો લઈએ છીએ, પણ એર ટેક્સી ક્યારે આવે છે? આ દરેક ખાતામાં પૈસા નાખવાની વાત કરે છે. આ જ કોંગ્રેસ સરકાર રાજીવ ગાંધીએ કોમ્પ્યુટરનું આગમન લાવ્યા હતા, ઇન્ટરનેટનું આગમન લાવ્યા હતા. એ ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂલવું જોઈએ નહીં. નવા એમ્સની સ્થાપના કરી, પણ ગામડાઓમાં ડોક્ટર મળે છે? મને એ કહો. ભારત વિશ્વ ગ્રુપ તરફ જઈ રહ્યો છે તો બેરોજગારી કેમ વધી રહી છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધારવાની વાત કરો છો. ગુજરાત એવું રાજ્ય છે જે આખા દેશ કરતા સૌથી વધારે એક્સપોર્ટ કરતું રહ્યું છે, છતાંય ગુજરાત ઇકોનોમિકની અંદર ચોથા ક્રમે આવે છે. એટલે મુદ્દા જે છે G20 ની વાત કરી, પણ દેશની અંદર IPL ની અંદર 2020માં જે જુગાર રમાય છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એના ઉપર ક્યારે સરકાર કંટ્રોલ કરશે? જેના ઘર તૂટ્યા છે, જેના ઘરે તકલીફ પડી છે, જે વેપારીઓને GST થી તકલીફ પડી છે, જે વેપારીઓને MSME માંથી તકલીફ પડી છે, સરકાર એમ કહે છે કે અમે 22 કરોડ રૂપિયા 22,000 કરોડ રૂપિયા તમને વેપારીઓને નાના ઉદ્યોગોને આપીએ છીએ. તો એ 22,000 માંથી મને એ આંકડા તો બતાવો કે કમસે કમ 10 કરોડ લોકો વ્યવસાય કરતા હોય તો શું તમે 1 કરોડ લોકો સુધી બી પહોંચાડ્યું છે? શું 1 લાખ લોકો સુધી બી પહોંચાડ્યું છે? અને કઈ રીતે સબસિડી મળે છે? કેટલા ધક્કા ખાવા પડે છે? કેટલી રાહ જોવી પડે છે? 2-5 વર્ષ સુધી દોડવું પડે છે. એટલે આ સિસ્ટમની પણ ખામી છે. એટલે એને ચોખ્ખે ચોખ્ખું એ કહી શકાય નહીં. પરંતુ ભારતીય રાજનીતિની અંદર જે ગંદી રાજનીતિ, જાતિવાદી રાજનીતિ છે એ ખોટું છે. જો ભાજપને, જો ભારતીય જનતા પાર્ટી ને 543 સીટ મળી જાય ને તો આ દેશનું નામ ભારત બદલીને ભાજપ પણ કરી નાખે. આ ભાજપમાં તાકાત છે. હું મોદી સાહેબનો પ્રશંસક રહ્યો છું, એવું નથી કે હું મોદી સાહેબનો પ્રશંસક નથી રહ્યો, પણ જ્યાં આવું ગેરરીતિનું કામ થાય, એક સીટ જીતાડી 399 બાકી, આ પદ્ધતિ સુરતની ખોટી, વિજય વર્ગીયના રથમાં બેસાડીને 398 ની ઇન્દોરની સીટ પર ટાંકણી ખોસી. એટલે આ બધી વસ્તુ ના થાય. મુકેશભાઈ, તમે જે તમામ જે મુદ્દા ઉઠાવ્યા છે, પાકિસ્તાનથી સ્ટાર પ્રચારક બન્યા. તમે જે તમામ મુદ્દા ઉઠાવ્યા છે તે તમામ મુદ્દાનો જવાબ આપણે મેળવી લઈશું અનિલભાઈ પાસેથી. જી અનિલભાઈ, તમારી વાત મૂકો અને જે તમામ તમારા ઉપર મુદ્દા ઉઠ્યા છે તેનો જવાબ પણ આપજો. નહીં, હું મુકેશભાઈનો અને એમનો બી જવાબ આપું ઓઝા સાહેબનો તો તમારી 9 વાગ્યાની ડિબેટ પૂરી થઈ જાય. પણ ટૂંકમાં જણાવી દેવાનું આપણે ઘણા બધા મુદ્દા એમણે તો કદાચ આખો ઇતિહાસ દેશનો આઝાદી અત્યાર સુધીનો મૂક્યો છે, એટલે ખૂબ જ્ઞાની છે અને એમને ઘણી બધી ખબર છે અને ઘણા બધા વિષયો મૂક્યા. પરંતુ હું જે મારા મિત્ર મુકેશભાઈ પંચાલ સાહેબે જે મુદ્દા, મારા પાડોશી છે, એમણે એમ વાત કરી કે 400 પાર થાય તો બંધારણ નું શું કરી નાખશે, બંધારણ બદલી નાખશે. અરે ભાઈ, કટોકટીમાં બંધારણ તમે બદલ્યું હતું. આજ એ જ કોંગ્રેસ છે કે જેણે દેશમાં 100 વખત 356 ની કલમ લગાડીને ચૂંટાયેલી લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને ખત્મ કરી નાખી. આ એ કોંગ્રેસ છે કે જેણે બંધારણનો ખાત્મો બોલાયો અને જ્યારે અયોધ્યા આંદોલન થયું, યુપીમાં થયું હતું, તો દેશની બીજી 4 સરકારો બરખાસ્ત કરી નાખી હતી. આ એ કોંગ્રેસ છે. ગુજરાતમાં અમારા સ્પીકર બીમાર હતા અને ચંદુભાઈ ડાભી ડેપ્યુટી સ્પીકર કોંગ્રેસના હતા અને ગુજરાતમાં શાંતિ હતી ત્યારે પણ એ ગુજરાતની સરકારને ભંગ કરી નાખી. એટલે કોંગ્રેસને બંધારણના બાબતમાં બોલવાનો અધિકાર જ નથી. બીજું લખમાં અહીંયા તો બંને લોકો જાણકાર લોકો બેઠા, વિશ્લેષક. 2014માં પણ પૂર્ણ બહુમતીની સરકાર હતી. કઈ પણ ફેરફાર કરવા હોય તો કરી શકાય. 2019માં પણ હતી. અને આ સરકારે, નરેન્દ્રભાઈની સરકારે ઉપયોગ શું કર્યો પૂર્ણ બહુમતનો? 370 હટાવવા માટે કર્યો, ટ્રિપલ તલાક લાવવા માટે કર્યો, 35 હટાવવા માટે કર્યો, લોકોના વેલફેર માટે કર્યો, દેશમાં એક ટેક્સ, 1 નેશન 1 ટેક્સ માટે કર્યો. તો દેશના વૃદ્ધિ અને વિકાસ માટે બહુમતીનો ઉપયોગ કર્યો છે.
કોંગ્રેસની પોતાની તાકાત નથી અને જે કોંગ્રેસ 54માં સિમટી ગઈ છે ગઈ વખતે એ આ વખતે 40ની અંદર જવાની છે. બીજી આપણે ગરીબીની વાત કરી, 80 કરોડ લોકોને અનાજ સરકાર આપી રહી છે તો કોંગ્રેસને પેટમાં દુખે છે, એસિડિટી થાય છે, જલન થાય છે. અરે IMF નો રિપોર્ટ વાંચો ભાઈ, જી, મારા મુકેશભાઈ. મિત્ર, મને 5 મિનિટ પૂરી થવા દેજો. જી IMF નો રિપોર્ટ વાંચો. એ IMF ના ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના રિપોર્ટમાં ક્લિયર કટ લખ્યું છે જી. કે હિન્દુસ્તાનની જે આર્થિક પ્રગતિ થઈ કોવિડ પછી એ પ્રગતિમાં સૌથી મોટું કારણ હોય તો જે વેલફેરની 2 યોજનાઓ છે ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે, નીચલા મધ્યમ વર્ગ માટે, કે જે 80 કરોડ લોકોને અન્ન મળે છે, સાથે સાથે આયુષ્યમાન ભારતની જે યોજના છે એના કારણે એમણે વેક્સિનેશનની વાત કરી. અરે હું તો ડોક્ટર છું. એક જમાનામાં દુનિયાના જુદા જુદા દેશોમાં વેક્સિન બન્યા પછી 2-3 વર્ષે આવતી હતી. મારા મિત્ર મુકેશભાઈ પૂછો કે સ્મોલ પોક્સની વેક્સિન છીંટવાની રસી ક્યારે આવી હતી. જી આ દેશનું ઇન્ડિજિનસ પ્રોડક્શન થયું. આત્મનિર્ભર ભારત દ્વારા આપણે દુનિયાના જુદા જુદા જવાબ દેશોમાં આપવા દેજો. વેક્સિન એક્સપોર્ટ કરી છે. મને એમના 8 પ્રશ્નો એમણે ફંડની વાત કરી પાકિસ્તાન. અનિલભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં વાત મૂકો. કોંગ્રેસે ચાઇના પાસેથી પોતે સીધું ફંડ લીધું અને ચાઇનાની સરકાર તમે પાકિસ્તાન પાસેથી જોડે લીધું MOU કે નહીં થયું એની છે. વાત કરો ને. ચાઇનાની સરકાર સાથે MOU અડધી રાતે રાહુલ ગાંધી એ ચાઇનાના એમ્બેસેડર સાથે મીટિંગ કરવા જાય. એ અડધી રાતે રાહુલ time ગાંધી પૂરો નથી થયો. ચાઇનાના જી, જી. સંદર્ભમાં, બોર્ડર સિક્યુરિટીના સંદર્ભમાં જુઠ્ઠું બોલે, ગપ્પા મારે, હેલફેલ કરે. મને એવું જી, લાગે છે અનિલભાઈ. કે કોંગ્રેસને જુઠ્ઠું બોલવું, ગપ્પા મારા, ભ્રમ ફેલાવો, એ નોકરીઓની વાત કરે, રોજગારીની વાત કરે. અરે EPFO માં 15 કરોડ નવા રજીસ્ટ્રેશન થયા છે લખમાં. એ એમની ના અનિલભાઈ, થાય. સમયનો તમારા ખૂબ જ ત્યાં અભાવ જો છે આપણી પાસે. તમારા કર્મચારીને જો પ્રોવિડન્ટ ફંડ મળતો હોય તો એમનું પણ EPFO માં રજીસ્ટ્રેશન થાય. 5 મિનિટ. આ દેશમાં રિયલ એસ્ટેટના કારણે 6 કરોડ નવી રોજગારી પેદા થઈ છે. હું બધી યોજનાઓની તો વાત કરવા માંગતો જ નથી. જી જી બિલકુલ. ડિજિટલ એના માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજી ડિબેટ રાખવી પડશે. છેલ્લો મુદ્દો કહી દઉં. જી. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે વિશ્વમાં હિન્દુસ્તાનનું હાઈએસ્ટ, તમે ને હું બધું જ ફોન પે ને ફલાણો પે ને ઢીકડો પે કરીએ જી. છીએ, આખા વિશ્વમાં વધારે છે. એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે 6 કરોડ નવી રોજગારી ઊભી થઈ જી, છે. મારા બિલકુલ. મિત્રને કોઈ અર્થનીતિનો અભ્યાસ કરવો હું નથી. કહી દઉં. જી, અને સમયનો અભાવ છે, કોંગ્રેસના સમયનો અભાવ છે, આક્ષેપો જ અનિલભાઈ. કરવા. પણ મને અનિલભાઈ, સમયનો અભાવ છે. સારું પણ જવાબ દઉં મારે છું. એમણે તો એક 8 મિનિટ મુદ્દા લીધા, મેં 4 જ લીધા છે. સમયનો અભાવ છે, માટે રોકવા માંગીશ. જી. મુકેશભાઈ, આપને બી રોકવા માંગીશ, કારણ પણ કે એક સમયનો 30 ખૂબ જ સેકન્ડ અભાવ મને છે. કહેવા તો આટલી બધી વાત કરીને મારે તો પાકિસ્તાનનું જી, જે પાકિસ્તાનની ટૂંકમાં, ફંડની મેં ટૂંકમાં વાત તમારી કરી. વાત મૂકી દો. પણ એમને તમે ચાઇનાનું કહો. જો, હું પણ તમે અનિલભાઈ, આપણે ચાઇનાનું કહો મને. મુકેશભાઈનો- પાંચ આપણે મિનિટ બોલ્યા, મને મુકેશભાઈનો જવાબ બોલવા દો. સાંભળી લઈએ. રાહુલ ગાંધી ના, અનિલભાઈ, મેં વચ્ચે નથી બોલ્યો તમારી. તમારી વચ્ચે નથી બોલ્યો. મુકેશભાઈનો આપણે જવાબ આ મને સાંભળી યાદ લઈએ. જ છે. ફક્ત 30 હું મિનિટ. એમ કહું છું મેં રાહુલ પાક- ગાંધીએ એમ નહીં, MOU ના, કર્યું ના, હતું કે ના. નહોતું અનિલભાઈ, કર્યું? તમે મને મને જવાબ મને આપો. આને ટોકો નહીં તમે. નહીં, મને- ચાઇનાની- સમય એમ નહીં, અનિલભાઈ, તમને મેં પા- અનિલભાઈ અને અનિલભાઈ, મુકેશભાઈ. આ ગરિમા નથી. તમે જે મેં વાત કરી કે તમે પાકિસ્તાનની કંપની પાસેથી ફંડ લો છો એ કબૂલતા નથી અને બીજાના ઉપર શું કરવા આંગળી કરો પણ છો? ચાઇનાનું મારી- અડધી રાતે જો, રાહુલ ગાંધી જી. શું કરવા ગયા હતા અનિલભાઈ, જો ભાઈ? આ ગરિમા ના જી, 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 કહેવાય. જી. હું એવું કહું, ના બંનેને પણ રોકવા સામે માંગીશ. નહીં, ના, 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 એવું મુકેશભાઈ, નહીં. અનિલભાઈ બંનેને રોકવા માંગીશ. સમયનો મારું ખૂબ એવું જ અભાવ કેવું છે કે જીવનની અંદર કબૂલ કરવું ને એ રાજીવ ગાંધી પાસે લો. શીખાય. જી, જી, બાકી જી, ચોક્કસ, તમારા બિલકુલ. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે અલા, ગૃહ ગરીબી વિભાગમાં હટાવવાનું જી, સૂત્ર ભ્રષ્ટાચાર હતું. છે. લોકો જેલમાં છે. કોંગ્રેસે કબૂલ અનિલભાઈ અને કર્યું કે મુકેશભાઈ. ગરીબી હટાઈ નથી અમે. તમે આ અલા, જૂઠી 60 વાત ના કરો. 60 વર્ષના હવે વાળા દેશ વીતી ગયા. સમજી ગયો છે. જો હવે દેશ સમજી ગયો છે. ખાલી જુઠ્ઠું બોલું ગપ્પા બંધ થઈ ગઈ જી, 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 ચેનલ તો બી હું તમને કહું છું. જી મુકેશભાઈ, અનિલભાઈ, આપણે સર સમાપનમાં તમે શું કહેશો એ કહી દો. ખૂબ જ ટૂંકમાં જણાવજો, સમયનો ખૂબ અભાવ છે. લખમાં હવે સમય રહ્યો જ નથી, હા. કારણ કે કોંગ્રેસ અને ભાજપે સારી ખેંચતાણ કરી લીધી. હવે મૂળ છે ને કે મતદાન છે ને એ ઘટતું જાય છે, એ એક બહુ મોટી ચિંતાનો વિષય છે. મતદારોમાં જ્યારે નિરાશા પેદા થાય અને એને કારણે મતદાન ઓછું થાય તો લોકશાહી માટે ખૂબ જ ઘાતક ચિહ્ન ગણાવવું જોઈએ. રાજકીય પક્ષોએ પણ એને સુધરવો જોઈએ. પોતાની જે પ્રક્રિયાઓ છે એના માટેનું એક પેલું હોય છે. તમે જુઓ કે શું કામ મતદાન ઘટે છે. બહુ ઝડપથી કહી દઉં છું. એક તો એ કે લોકોને જે ચૂંટે છે ને એ વ્યક્તિ પછી બીજા પક્ષમાં જતી રહેશે, એટલે લોકો સાથેનો એ દ્રોહ થાય છે. બીજી વાત એ છે કે ચૂંટણીમાં લખ લૂંટ ખર્ચ થાય છે અને
એ લખલૂટ ખર્ચ એટલા માટે કરવામાં આવે છે કે સત્તા અને સંપત્તિનું સખત આકર્ષણ હોય છે અને એ પ્રજાની આંખમાં ખૂંચે છે. ત્રીજી વસ્તુ એ છે કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર છે અને જે સરકાર પોતે ચૂંટે છે એ સરકારમાં કામ લઈને જતા નાગરિકના ભ્રષ્ટાચારના પૈસા આપવા પડે છે. ત્રીજું કે કોઈ મારું કલ્યાણ કરવાનું નથી આ હોય કે તે સરકાર, એ બાબતમાંથી નિરાશા પેદા થાય છે. અને છેલ્લું કારણ છે સખત તાપ. આટલા કારણો છે મતદાન ઘટવાના અને આપણે તો વારંવાર અપીલ કરી છે કે લોકો 100% મતદાન કરવા નીકળે અને આ જે લોકશાહીનું પર્વ છે એ ઉત્સાહભેર ઉજવે અને 100% મતદાન થાય. આપણે એ લોકોને હાથ જોડીને વિનંતી કરી છે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા. જી મુકેશભાઈ ઓઝા, મુકેશભાઈ પંચાલ, અનિલભાઈ પટેલ અને રજનીભાઈ દેસાઈ સાથે જ પ્રફુલભાઈ ત્રિવેદી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. તો આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાત રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં પણ છે. મતદાતાઓનો શું મિજાજ રહેશે તેના પર આપણે વિસ્તૃત ચર્ચા પણ કરી લીધી છે. પરંતુ હવે તમામ લોકોને એક જ અપીલ છે કે આવતીકાલે ગમે તેવી ધૂમ તડકો હોય પરંતુ મતદાન કરવા જરૂરથી જજો, કારણ કે જો તમારે સમસ્યાનો ઉકેલ જોઈતો હશે તો તમારે મતદાન પણ કરવો પડશે. નમસ્કાર.